ખેરાલુથી ચાણસોદ રોડ પર અકસ્માત. ખેરાલુ નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર છગનભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન. ખેરાલુ શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ખેરાલુથી ચાણસોદ રોડ પર આવેલા જલારામ મંદિરની સૂચિત જગ્યા નજીક સર્જાયેલા ગમકવાર અકસ્માતમાં ખેરાલુ નગરપાલિકાના સક્રિય કોંગ્રેસ કોર્પોરેટરનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના સમાચાર વાયુવેગે પસરી જતા સમગ્ર ખેરાલુ શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેરાલુ નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર છગનભાઈ રામજીભાઈ ચૌધરી ઉંમર આશરે 70 વર્ષ ખેરાલુ શહેરમાંથી પોતાના બાઇક પર મોડી સાંજે પોતાના ફાર્મ હાઉસ ખાતે જવા નીકળ્યા હતા. તેઓ પોતાના ફાર્મ હાઉસ પહોંચવાના રસ્તા નજીક જ પહોંચ્યા હતા. તે દરમિયાન જલારામ મંદિરની સૂચિત જગ્યા નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં છગનભાઈ ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના હાજર તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. કોંગ્રેસના સક્રિય કોર્પોરેટર છગનભાઈ ચૌધરીના અવસાનના સમાચાર મળતા જ ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના આગેવાનો, નગરપાલિકાના કોર્પોરેટરો, કાર્યકરો તેમજ પરિવારજનો અને મોટી સંખ્યામાં નગરજનો દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સૌ કોઈએ આકસ્મિક નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ખેરાલુ શહેરે એક અત્યંત સક્રિય, મિલનસાર અને લોકપ્રિય કોર્પોરેટર ગુમાવતા શહેરમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.